નમસ્તે વિદ્યાર્થી બહેનો, એમએમબી સાર્વજનિક કન્યા વિદ્યાલય આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. આપણે ધોરણ 10 માં સામાજિક વિજ્ઞાનમાં આજે પ્રકરણ 1 ભારતનો વારસો એના વિશે આપણે આજે સમજીએ. તો ભારતના વારસાના પ્રકરણમાં ઉપર એક સંસ્કૃતમાં શ્લોક બહુ સરસ આપેલો છે કે ઉત્તર યસ્ય મુદ્રસ્ય હિમાદ્રી ચૈવ દક્ષિણમ વર્ષ તદ ભારત નામ ભારતી યત્ર સંસ્કૃતિ. આ સંસ્કૃતના શ્લોકનો અર્થ એવું કહેવા માંગે છે કે ભારતની ઉત્તર તરફ એ હિમાલય આવેલો છે અને ભારતની બીજી હિમાલયની દક્ષિણ દિશા તરફ એટલે કે પાછળની ભારતની 3 દિશા તરફ એ સમુદ્ર આવેલો છે. અને ભારતનું જે ભારત ખંડ, ભારત વર્ષ, જંબુદ્વીપ, આર્યવ્રત વગેરે જુદા જુદા શબ્દોથી એનો ઉપયોગ પણ થાય છે. જ્યારે આજે આપણે જોઈએ તો આપણે આજે ભારત એવો શબ્દનો પ્રયોગ કરીએ છીએ. ત્યારબાદ છે ભારતનું સ્થાન અને વિસ્તાર. પૃથ્વીના નકશાની અંદર ભારતનું સ્થાન જે છે એ વિસ્તારની દ્રષ્ટિએ 7મું છે અને વસ્તીની દ્રષ્ટિએ એ ભારતનું સ્થાન એ બીજું એ આપણને જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો વૈવિધ્યસભર વારસો. વૈવિધ્યસભર વારસામાં ભારતની સંસ્કૃતિમાં એક બહુ મુખ્ય એક સારા એવા શબ્દો છે કે સત, ચિત્ત, આનંદ. યાની કે સત, ભારતની અંદર સત્ય રહેલું છે. ભારતના સંતો છે એમણે સંસ્કૃતિને આગળ ધપાવ્યું છે. ચિત્ત, મન અને આનંદ. ભારતની પ્રકૃતિ જેવી છે, આનંદમય છે. તો સિંધુ ખીણની સંસ્કૃતિ, ભારતની સંસ્કૃતિની શરૂઆત એ સિંધુ ખીણની સંસ્કૃતિથી થઈ હોવાનું એ માનવામાં આવે છે. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરીને આજ દિન સુધી એ ભારતના ઘડતર માટે આપણે જોઈએ તો કેવા લોકોનો ફાળો હતો. એમાં ઋષિમુનિઓ, સંતો, વિદુષીઓ, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણ શાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો વગેરે અગત્યનો ફાળો આપ્યો છે. તેમના ધર્મ, શાસન, શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ અને રીત રિવાજો પણ ભારતને મળ્યા. આ રીતે ભારતની સંસ્કૃતિનું નિર્માણ થયું અને આજે આપણે જોઈએ છીએ કે ભારતીય સંસ્કૃતિ જે છે એ વિશ્વની અંદર એક અલગ જ ફલક ઉપર એ સ્થપાયેલી છે. ત્યારબાદ જોઈએ તો સંસ્કૃતિનો અર્થ જીવન જીવવાની રીત. સંસ્કૃતિનો અર્થ શું કહેવા માંગે છે કે જીવન જીવવાની રીત જેમાં પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ રીતિ ઇત્યાદિ વડે સંસ્કૃતિ બની. સંસ્કૃતિ એટલે શું તો કે માનવ મનનું ખેડાણ જેમાં માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કહેણી અને જીવનનો ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એટલે સંસ્કૃતિ અને જીવન જીવવાની રીત. આજે આપણે જોઈએ છીએ કે સમાજની અંદર આપણે કેવી રીતના હળવું મળવું, આપણા ધાર્મિક રીત રિવાજો, આપણા વાર તહેવારો, ઉત્સવો, મેળાઓ વગેરે એ આપણને આ જીવન જીવવાની રીતથી જ ખ્યાલ પડે છે. ત્યારબાદ છે ભારતીય સંસ્કૃતિનો વારસો. ભારતીય સંસ્કૃતિનો વારસો છે એ આપણને પૂર્વજો તરફથી મળેલી એક અમૂલ્ય ભેટ છે અને એ હજારો વર્ષો પહેલાથી આપણને આજ દિન સુધી એ મળતી આવે છે. એટલે જ આપણે પ્રતિજ્ઞામાં તમને ખ્યાલ હશે કે આપણે પાઠ્યપુસ્તકો જે આવે છે એમાં પ્રથમ પેજ ઉપર એક પ્રતિજ્ઞા લખેલી હોય છે અને એ પ્રતિજ્ઞાની અંદર એવા શબ્દોનો પ્રયોગ કરેલો છે કે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. આપણે તેમ કહીએ છીએ. તો એ પ્રતિજ્ઞા એટલા માટે જ આપણે લઈએ છીએ કે આપણી સંસ્કૃતિ, આપણા વારસાનો આપણને સૌને ગર્વ પણ હોવો જોઈએ. ત્યારબાદ છે ભારતનો પ્રાકૃતિક વારસો અને ભારતનો સાંસ્કૃતિક વારસો. વારસાના મુખ્ય 2 મુદ્દા છે. એક પ્રાકૃતિક વારસો અને બીજું સાંસ્કૃતિક વારસો. તો એમાં પહેલા આપણે પ્રાકૃતિક વારસા વિશે આપણે સમજીએ તો કે પ્રાકૃતિક એટલે શું? પ્રાકૃતિક એટલે કે આ કુદરત તરફથી આજે આપણને કેટલો અમૂલ્ય ખજાનો, બહુમૂલ્ય ખજાનો એવો પ્રાપ્ત થયેલો છે. જેની અંદર આપણે જોઈએ તો કે પ્રાકૃતિક વારસો એ કુદરતી ભેટ છે જેમાં ઊંચા પર્વતો, નદીઓ, ઝરણા, સાગરો, લાંબા દરિયા કિનારા, વિશાળ ફળદ્રુપ મેદાનો,
ખીણ પ્રદેશો, રણનો સમાવેશ થાય છે. આ ભૌગોલિક દ્રષ્ટિની વાત છે. તો ત્યારબાદ વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુઓ, ઋતુઓ, પશુ પંખી, પ્રાણીઓ અને વૈવિધ્યપૂર્ણ ભૂમિ દૃશ્યો, વિવિધ પ્રકારના ખડકો, ખનિજો સમાવેશ થાય છે. કુદરતે આ સુંદર વ્યવસ્થા કરી છે અને જે આપણા જીવન ટકાવવા માટે પણ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. એના વગર પણ આપણું જીવન અશક્ય છે. તો એ બહુ અગત્યની વસ્તુ છે. તમને કદાચ ખ્યાલ છે કે પંચતંત્રની વાર્તા અને બૌદ્ધ ધર્મના જે ઉપદેશો છે એની અંદર પણ આપણને પ્રાકૃતિકનું જતન, પ્રાકૃતિક સાથે આપણે કેવી રીતે વર્તવું જોઈએ, કેવો બિહેવિયર કરવો જોઈએ, એના વિશે પણ આપણને પંચતંત્રની અને જાતક કથાઓની વાર્તાઓની અંદર પશુ પક્ષી પ્રાણીઓની વાર્તાઓ દ્વારા આપણને એ સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે. આપણી સંસ્કૃતિની અંદર આપણા લોક સંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુઓ અને પ્રકૃતિ સાથેનો સંબંધો એ જોવા મળે છે. લોક સંગીતની અંદર પણ આપણે જાણીએ છીએ કે ગીતો પ્રકૃતિની સાથે સીધા જોડાયેલા હોય છે, ધર્મની અંદર પણ સાથે સીધા જોડાયેલા હોય છે. આપણે એની અંદર મુખ્ય મુદ્દાની વાત કરીએ તો પ્રાકૃતિકમાં ભૂમિ દ્રશ્યો, લેન્ડસ્કેપ. ભારતના ભૂમિ દ્રશ્યો જે છે, દાખલા તરીકે આપણે જોઈએ તો કે હિમાલય પર્વત છે, એ ભૂમિ આકાર છે જેમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ, ખનિજો, અવનવા પશુ પંખી અને શિખરો એમાં છે. એ શિખરો પાછા બરફથી છવાયેલા રહે છે, જેની અંદર તરાઈના જંગલો પણ આવેલા છે, જ્યાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા ધાર્મિક યાત્રા સ્થળો પણ છે. એની અંદર નંદાદેવી શિખરો પણ છે. ભારતની પવિત્ર નદીઓ જેની આપણે પૂજા કરીએ છીએ એવી પવિત્ર નદીઓનું પણ ઉદ્ગમ સ્થાન, ખાસ કરીને ગંગા એવી નદીઓનું બ્રહ્મપુત્રા એ પણ એ ત્યાંથી જ ઉદ્ભવે છે. ત્યારબાદ છે નદીઓ. ભારતીય સંસ્કૃતિ એવું કે છે આપણે નદીને માતા કહીએ છીએ. બીજો એક પણ દેશ એવો નહીં હોય કે જે જગ્યાએ આપણે નદીને માતા કહીએ છીએ અને સાથે નદીની આરતીઓ પણ કરીએ છીએ. તો ભારતની સંસ્કૃતિ જે સિંધુ અને રાવીના નદીના કિનારેથી તે એનું થયેલું છે. આપણે જાણીએ છીએ કે સિંધુ નદીના કિનારાથી જ આપણી સંસ્કૃતિની શરૂઆત થઈ છે. તો એ પણ નદી છે. આજે આપણે જાણીએ છીએ કે ભારતની અંદર ખાસ કરીને જે મુખ્ય શહેરો છે એ શહેરોની આજુબાજુમાં ખાસ કરીને નદીઓ વહે છે કે નદીઓથી જ એ શહેરોનું નિર્માણ થયું હતું. પહેલાના સમયમાં લોકો બને ત્યાં સુધી નદીની બાજુમાં જ તે એક ગામ બનાવતા અને આજે આપણે જોઈએ છીએ કે આજે ગામના એ શહેરો થઈ ગયા છે. આપણે ભારતની મુખ્ય નદીઓમાં વાત કરીએ તો સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી આ મુખ્ય નદીઓ છે, જેની અંદર આપણને પીવાનું, વપરાશનું, સિંચાઈ માટેનું, વીજળી ઉત્પાદન કરવા માટેનું, ખેતીનું, જળમાર્ગ, નદીઓનું એ મુખ્યત્વે સ્થાન છે કે એ આટલી રૂપે આપણને એમાં ઉપયોગી થાય છે. નદી આપણે એમને લોક માતાનું બેટું પણ આપ્યું છે. આપણા ભારતની અંદર આપણે નદીઓને એ લોક માતા તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ છે વનસ્પતિ જીવન. જો વનસ્પતિ જીવન ના હોત ને તો આપણું અસ્તિત્વ પણ કદાચ શક્ય ના હોત. કારણ કે આપણે જોઈએ છીએ કે આપણે જે પણ ખાઈએ છીએ એ વનસ્પતિના સ્વરૂપમાં આ જમીનમાંથી જ આપણને પ્રાપ્ત થાય છે. એ ભલે કાચા સ્વરૂપમાં પ્રાપ્ત થતું હોય પણ આપણે એને ધીમે ધીમે આદિ માનવથી આજ દિન સુધી એમાં પરિવર્તન આવતું ગયું અને એ વનસ્પતિ થકી જ આજે આપણે મનુષ્યનું અસ્તિત્વ ટકી રહેલું છે. માત્ર મનુષ્યનું નહીં પણ પશુ પક્ષી પ્રાણીનું અસ્તિત્વ પણ આ વનસ્પતિ થકી જ એ ટકી રહ્યું છે. વૃક્ષ આપણે એને પૂજા પણ કહીએ છીએ. આપણે જાણીએ છીએ કે ભારતની અંદર આપણે પુષ્પ પ્રેમી છીએ, છોડવા પ્રેમીઓ છીએ. આપણે વૃક્ષોની પૂજા કરીએ છીએ. વડ સાવિત્રી, થોડાક દિવસો પહેલા તે વડ સાવિત્રીનું વ્રત ગયું. ભારતની અંદર આપણે એ વડની પૂજા કરીએ છીએ. તુલસીના ક્યારે ઘરના આંગણાની અંદર આપણે રોજ એમને દીવો કરીએ છીએ. તો આમ એ પશુ પંખી આહાર માટે વનસ્પતિ ઉપર જ આધાર રાખવો પડે છે. વડ, પીપળો, તુલસી વગેરેની પૂજા દીપ કરવામાં આવે છે. અનાજ, કઠોળ, તેલીબિયા, છોડ ધન ધાન્યથી લહેરાતો રહે છે. તો આ રીતના આપણે ભારતનો પ્રાકૃતિક વારસો જે છે એ અમૂલ્ય, એ ભેટ ગણવામાં આવે છે. અને હવે પછીના મુદ્દામાં આપણે ભારતનો સાંસ્કૃતિક વારસો જે છે, સાંસ્કૃતિક વારસો એ આપણે જોઈએ તો કે પેઢી દર પેઢીથી આપણને એ સાંસ્કૃતિક વારસો મળેલો જે છે. તો
આપણે જોઈએ સાંસ્કૃતિક વારસો. ભારતે